આપણે રોનાલ્ડ નિક્સન અને મા યશોદાનું ચરિત્ર ચાલે છે. એમાં મા ધામ પધારી ગયા એ પ્રસંગ આપણે કાલે લીધો. પણ રોનાલ્ડ નિક્સન ક્યારેક ક્યારેક મા યશોદા સાથે ધામ વૃંદાવનમાં પણ આવતા, અને વૃંદાવનમાં પહેલી વખત આવ્યા ઈ 18 ફેબ્રુઆરી સન 1931 ના દિવસે. 18મી ફેબ્રુઆરી સન 1931 એ પહેલી વખત વૃંદાવન આવ્યા અને જ્ઞાન ગુજરીમાં ભરતપુરની બગીચી છે એ ભરતપુર વાળી બગીચીમાં રોકાણા પોતે. તો વૃંદાવનમાં આવ્યા તો આખા વૃંદાવનમાં હલચલ મચી ગઈ કે અંગ્રેજ આવ્યો, મંદિરમાં આવવા ન દેતા, એ માંસાહારી છે, માંસ ખાવા વાળા અંગ્રેજ છે, એને મંદિરમાં આવવા ન દેતા. ચારે તરફ હલચલ મચી ગઈ, કારણ કે પેલા યુરોપિયન ભક્ત હતા, બીજા કોઈ યુરોપિયન ભક્ત ત્યાં સુધી આવ્યા નહોતા. તો કંઠી માળા ના વેશમાં રહેતા, પણ ધીરે ધીરે બધાને ખબર પડી ગઈ કે યુરોપિયન છે પણ ભારતીય સંસ્કૃતિનો પ્રેમી છે, ભારતના ભગવાનનો પ્રેમી છે, અને ભારતના સાધુ જેવી રીતે જીવન જીવે છે એવી જ રીતે આ જીવન જીવે છે. ભારતના સાધુઓના જેવું જ આ જીવન જીવે છે એવી જ્યારે ખબર પડી બધાને, ત્યારે એને વૃંદાવનના બધા મંદિરોમાં પ્રવેશ મળવા માંડ્યો. વૃંદાવનના તમામ મંદિરોમાં એને પછી પ્રવેશ મળે છે ને મળવો પણ જોઈએ. ભક્ત હતા ગમે એમ તો, અને ભક્તને તો પ્રવેશ મળવો જ જોઈએ, ચાહે કોઈ પણ જાતિનો હોય. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. જાતિ પાતિ કોઈ પણ હોય એને અવશ્ય પ્રવેશ મળવો જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો એને પછી બધા મંદિરમાં પ્રવેશ મળવા માંડ્યો, અને છેલ્લે તો ગોસ્વામી લોકોએ ભેગા મળી અને એને ગૌર પ્રેમ નિધિની ઉપાધિ આપી. ઉપાધિ એટલે પદવી, એક માન સન્માન. એમ ગૌર પ્રેમ નિધિ આવી એને એક ઉપાધિ આપવામાં આવે છે. આ ઉપાધિ શું કામ આપવામાં આવી, એની પાછળ એક ઘટના છે. ઘટના એવી છે કે શ્રી કૃષ્ણ પ્રેમ એમ માનતા હતા કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણનો અવતાર નથી. ભલે મહાપુરુષ છે પણ અવતાર નથી, અને અવતાર હોય તો ભગવાન મને કઈક સંકેત આપે. એને હું નક્કી કર્યું, જો ભગવાન મને કઈક સંકેત આપશે ને તો હું માની લઈશ કે એ અવતાર છે, નહીતર નહીં માનું. ભગવાન મને સંકેત આપવા જોઈએ. તો ભગવાનના સંકેતની એ રાહ જોતા હતા. તો કૃષ્ણ ભગવાને સ્વયં સપનામાં આવીને કીધું કે હું જ કૃષ્ણ અને ચૈતન્ય બે એક જ છું, હું જ કૃષ્ણનો અવતાર છું. સ્વયં ભગવાને એના સ્વપ્નમાં આવી અને આનો ખુલાસો કરી દીધો. આવી વાત છે. એટલે આ રીતે એ ચૈતન્ય મહાપ્રભુને અને કૃષ્ણને પછી એક માનવા માંડે છે કે એ બે એક જ છે, મને એક છે, એમાં કોઈ શંકા પણ નથી. આવી વસ્તુ છે. પછી એકવાર શું થયું, શ્રી કૃષ્ણ પ્રેમ, યશોદા માની દીકરી મતીરાની અને બીજા એક બે સંન્યાસી, એ લોકો ક્યાંક બારે જવાનું વિચારતા હતા કે આપણે બારે જઈ અને અહીંયા દેવ દર્શન કરીએ એમ એવું વિચારતા હતા. ત્યાં જ અચાનક કૃષ્ણ પ્રેમને કૃષ્ણ ખેંચવા માંડ્યા, એકાંતમાં ખેંચવા માંડ્યા. એટલે એને કીધું કે તમે બધા બેસો, કે મને કૃષ્ણ એકાંતમાં ખેંચે છે, કે હું જાઉં છું. તો એકાંત રૂમની અંદર વયા ગયા. અડધી કલાક પછી આવ્યા કે આપણે જે જગ્યાએ નક્કી કર્યું છે એ જગ્યાએ નથી જવાનું, આપણે બધાએ મિર્તોલા જવાનું છે, હાલો બધા મિર્તોલા. તો ત્યાં શું છે, દેવદર્શન તો આ બાજુ છે. તો નહીં, મારા ભેગા બધા હાલો, કે આપણે બધાએ મિર્તોલા જવાનું છે. અને પછી બધા લોકો મિર્તોલા ગયા. ત્યાં જઈને જોયું તો ખબર પડી કે પૂજારી બીમાર પડ્યો હતો, અને ત્યાંના જે ઠાકુરજી હતા મા યશોદાના, એ ઠાકુરજીની સેવા જો આ લોકો ન પહોંચ્યા હોત તો બંધ રહે.
આ લોકો ટાઈમે પહોંચી ગયા, જો ન પહોંચ્યા હોત તો ઠાકુર સેવા બંધ રહે. પણ ઠાકોરજીએ બોલાવી લીધા કે પૂજારી બીમાર પડી ગયો છે, તમે લોકો જલ્દી આવો, મારી સેવા માટે જલ્દી આવો. ઠાકોરજીએ બોલાવી લીધા આ લોકોને, અને એ લોકો ગયા અને સેવામાં લાગી ગયા. આ રીતે ઠાકોરજી પોતાની વ્યવસ્થા કરતા જ હોય છે, એમાં કોઈ શંકાની વાત નથી. જ્યારે જ્યારે ઠાકોરજીને એમ થાય કે મારી સેવાની જરૂર છે, કોઈ સેવક અહીંયા હાજર નથી, તો એ ગમે એને ભક્તને પોતાની પાસે બોલાવી લે છે. આવા ભક્તમાલમાં અનેક દ્રષ્ટાંતો છે, એક નહીં પણ એમ કહી શકીએ અનેક દ્રષ્ટાંતો છે. એક દ્રષ્ટાંત તો આનું જ છે, એક ભક્તાવ્રત છે, ભક્તમાં જ એનું ચરિત્ર આવે છે, નામ હું ભૂલી ગયો, કે પાકિસ્તાન બાજુ ગયા હતા ભક્તિનો પ્રચાર કરવા, લાહોર બાજુ. ત્યારે તો એ ભારતમાં જ હતું પાકિસ્તાન. અહીંયા પ્રચાર કરવા માટે ગયા ને, તો અહીંયા કૃષ્ણ ભગવાને ફરિયાદ કરી કે મને અહીંયા વૃંદાવનમાં તમે વયા ગયા પ્રચાર કરવા, પછી મને પૂજારીએ ક્યારેય હલવો ખવડાવ્યો નથી, તો તમે જલ્દી આવી જાવ એટલે મને હલવો ખાવા મળે. તો પાકિસ્તાન થી, લાહોર થી બેન આવ્યા વૃંદાવન દોડતા દોડતા, અને પૂજારીને પૂછ્યું કે ઠાકોરજીને હલવો નથી ખવડાવ્યો? તો હું આરસમાં નહોતો ખવડાવતો. અને ઠાકોરજીએ એની પાસેથી હલવો માંગી લીધો. એટલે ભગવાન આવો છે દયાનો સાગર, અનુભવ પણ કરાવે છે, અને પ્રેમી ભક્તો પાસે એને માગવામાં સંકોચ નથી થતો, માગી લે છે પ્રેમી ભક્તો પાસે. કંઈક ને કંઈક જે કંઈ ખાવું હોય, પીવું હોય, આ તે પ્રેમી ભક્તો પાસે એ માગી લે છે નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ રીતે ભગવાન ખેલ કરતા હોય છે. હવે ધીરે ધીરે સાધુ કૃષ્ણ પ્રેમનો ભાવ રાધા રાણીમાં વધતો ગયો, કારણ કે ગમે એમ તો એની વ્રજ ઉપાસના હતી ને, ગૌડીય ઉપાસના એક વ્રજ ઉપાસના જ છે. એટલે ધીરે ધીરે એનો રાધા રાણીમાં પ્રેમ વધતો ગયો, અને એવો રાધા રાણીમાં પ્રેમ વધ્યો કે રાધા નામનું જ કીર્તન કરતા, રાધાજીનું જ ચિંતન કરતા, અને કોઈને બોલાવવા હોય તો એ રાધે રાધે કહીને બોલાવતા. અમારા વૃંદાવનમાં કોઈને બોલાવવું હોય ને તો રાધે રાધે કહીને જ બોલાવે, એ રાધે એમ કહીને જ બોલાવે. વાહન વાળા પણ હટી જાવ એમ ન બોલે, રાધે 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 બોલે. એવું દિવ્ય વૃંદાવન છે કે જે 24 કલાક રાધા નામથી ગુંજે છે. જો ખરેખર ભાવ દ્રષ્ટિ હોય ને તમારી, તો આ વૃંદાવન આજે પણ રાધા નામથી ગુંજે છે. દ્રષ્ટિ ભાવમય હોવી જોઈએ તો બધા દર્શનનો લાભ મળે, નહીતર મળતો નથી. આવી વસ્તુ છે. તો રાધા નામના આવા પ્રેમી બની ગયા આ કૃષ્ણ પ્રેમ. રાધા નામના ખૂબ સરસ મજાના મોટા પ્રેમી બની જાય છે કૃષ્ણ પ્રેમ. પછી શું થાય છે? રાધા નામના પ્રેમી બની ગયા ને સાધુ કૃષ્ણ પ્રેમ, પછી ધીરે ધીરે એને શિષ્યો બનાવવાનું ચાલુ કર્યું. તો એ કૃષ્ણ પ્રેમના એક શિષ્ય હતા સુનીલ, અને એની પત્ની આરતી. આ પ્રસંગ બહુ જોરદાર છે. આ પ્રસંગ બહુ મજેદાર છે, ને મારા પ્રિય પ્રસંગોમાં હું આ પ્રસંગની ગણતરી કરું છું. એટલો દિવ્ય આ પ્રસંગ છે રાધા રાણીની કરુણાનો, કે રાધા રાણી ખરેખર કેવા કરુણામય છે, એનો એક આ દિવ્ય પ્રસંગ છે. પ્રસંગ એવો છે કે ભક્ત સુનીલ અને એની ધર્મપત્ની આરતી શ્રી કૃષ્ણ પ્રેમના શિષ્યો હતા. સુનીલ ઇલાહાબાદમાં કોઈ દફતરની અંદર કામ કરતા હતા, અને ઇલાહાબાદ થી કંઈક મિર્તોલા જાય અને સાધુ કૃષ્ણ પ્રેમનો સંગ કરતા, ગુરુજીનો સંગ કરતા. હવે એકવાર બે પતિ પત્નીને મિર્તોલા જાવું હતું, પણ પૈસા નહોતા. કારણ કે આના પતિ એક ઓફિસમાં કામ કરતા, એટલે નાનો એવો પગાર હતો ને એ પગાર વપરાઈ ગયો હતો. અને અચાનક એને ગુરુજીના દર્શનની પ્યાસ જાગી ગઈ. તો ગુરુ દર્શનની પ્યાસ જાગી ગઈ, પણ એની પાસે પૈસા નહોતા. ને એટલે ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું, પૈસા નથી, શું કરવું. ત્યારે એની પત્નીએ કીધું, આરતીએ, કે લ્યો
આ મારા સોનાના કડા વેચી ગયો. એને 2 સોનાની બંગડી પહેરેલી હતી, એ સોનાની બંગડી વેચવા માટે આપી દીધી કે બંગડી ભલે વેચાઈ જાય કે આપણે ગુરુજીના દર્શન કરવા જવા છે. એટલે પછી સુનીલે સોનાના કડા વેચી દીધા અને એનામાંથી જે પૈસા આવ્યા એ પૈસા લઈને આરતી અને સુનીલ મિર્તોલા આવ્યા. મિર્તોલા હિમાલયમાં છે. તો કૃષ્ણ પ્રેમ ત્યારે સેવા પૂજા કરતા હતા. એટલે આ 2 પતિ પત્ની બારે બેઠા. થોડીક વાર પછી કૃષ્ણ પ્રેમ સેવા પૂજા કરતા કરતા આવ્યા અને એના હાથમાં 2 સોનાના કડા હતા. એને સુનીલ અને આરતીને આવતા હોય પૂછ્યું કે આરતી બતાવો તમારા સોનાના કડા ક્યાં ગયા? સાચું સાચું કેજો હોય કે ખોટું ના બોલતા હે. તમારા સોનાના કડા ક્યાં ગયા છે? તો આરતી મુખ નીચે કરીને ઊભી રહી ગઈ, કઈ બોલી ના શકી. કેવી રીતે કેવું ગુરુજીને? એને ખબર હતી કે ગુરુજીને કહીશ કે સોનાના કડા વેચીને અહીંયા આવ્યા છીએ તો ગુરુજીને દુઃખ થશે. દુઃખ થશે કે મારા માટે બિચારા હવે કડા વેચવા પડ્યા. એટલે આરતી કઈ બોલતી નથી, નીચું માથું કરીને ઊભી રહે છે. ત્યારે રોનાલ્ડ નિક્સન તો કૃષ્ણ પ્રેમ બોલે છે કે રાધા રાણીએ મને બધું કહી દીધું છે, અહીંયા આવવાનો ખર્ચો તમારી પાસે નહોતો એટલે તમે સોનાના કડા વેચી દીધા છે. કે જુઓ આ 2 સોનાની બંગડી. મને ખુદ રાધા રાણીએ કીધું કે આરતીના ખાલી હાથ હારા લાગતા નથી, એમાં મારી 2 સોનાની બંગડી તું પહેરાવી દે. આ છે રાધા રાણીની કરુણા. આવો કરુણામય પ્રસંગ તો મેં ક્યાંય જોયો નથી. આવો કરુણામય પ્રસંગ કે આરતીને તું સોનાના કડા પહેરાવી દે. રાધાજીએ પોતાની બંગડી આપી દીધી રોનાલ્ડ નિક્સનને કે એના આરતીના સોના હાથ સારા નથી લાગતા, આ 2 સોનાની બંગડી તું એના હાથમાં પહેરાવી દે છે. શું કરુણા છે, શું વાત છે, શું દિવ્યતા છે. આ રાધા આપણે એમ થાય ને ભગવાનની શોભા વધારવી જોઈએ, ભગવાનને સારા સારા બંગડી કડા પહેરાવીને એની શોભા વધારવી જોઈએ. પણ ઉલટી ભગવાનને ભક્તની ચિંતા થાય છે કે આરતી સુહાગન નારી છે અને એના ખાલી હાથ સારા નથી લાગતા. રાધાજીને ભક્તિની ચિંતા થાય છે એટલે એને સોનાની બંગડી પહેરાવી દીધી. હવે આ રીતે કોઈ રાધા રાણી જો સોનાની બંગડી પહેરાવે તો પછી એ કોઈને બાધક બનતી નથી. એ તો રાધાજીની પ્રસાદી થઈ ગઈ. એ બંગડી કદાચ જીવનભર પહેરી રાખે ને તો એને કળિયુગ હેરાન ન કરે, પણ જયારે જયારે એ બંગડીને જોવે ને ત્યારે રાધા રાણીની કરુણા યાદ આવે અને રાધા રાણીની કરુણા યાદ આવે એટલે એની ભક્તિ પાકી જાય. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ આવા રાધા રાણી ઉદાર છે, ભક્ત વત્સલ છે. કોઈ ભગવાનનું ભજન કરે તો ખરા. હા, લાલચ રાખીને કરી ભજન કરશે તો હોનાની બંગડી આપશે તો કાંઈ નહીં આપે.